નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો ને? આજે આપણે જોવાના છે ગણિત પ્રેક્ટિસ વર્ક સ્ટાન્ડર્ડ પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય 1 નું ક્વેશ્ચન નંબર 1, 2 અને 3 જોવાના છે મિત્રો। તેમાં પહેલું છે લસા 91 અને 143 નો 1001 આપેલ છે, તે પરથી ગુસા શોધવાનો છે મિત્રો, બરાબર। તો આપણે લખીએ અહીંયા ગુસા a ગુણ્યા b ગુણ્યા લસા a ગુણ્યા b બરાબર a ગુણ્યા b ગુસા શોધવાનો છે મિત્રો, બરાબર। ગુસા a શોધવાનો છે a ગુણ્યા b ગુણ્યા લસા કેટલો આપેલ છે 1001 અને a એટલે 91 ગુણ્યા 143 તો ગુસા કોનો કોનો a એટલે 91 અને 143 નો 91 ગુણ્યા 143 ભાગ્યા 1001 ગુસા આપણે જોઈએ 91 અને 143 નો તો ભાગ ઉડાડીએ મિત્રો, તો શું ઉડશે જોઈએ આપણે મિત્રો। આપણે 91 ગુણ્યા 143 કરીએ તો મિત્રો અહીંયા જવાબ આવે છે 13,013 બરાબર। એના ભાગ્યા 1000 કરીએ 1001 કરીએ તો મિત્રો ભાગ્યા 101 તો મિત્રો જવાબ આવે છે 13 બરાબર મિત્રો। તો આપણને અહીંયા ગુસા મળ્યો કેટલો 13 બરાબર મિત્રો। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર। આગળ જોઈએ આપણે 2 નંબર દાખલો। તો શું કીધેલ છે, બે ધન પૂર્ણાંક a અને b ને a બરાબર x ઘન y ની 5 ઘાત છે અને b બરાબર x ની 4 ઘાત y ની 2 ઘાત છે સ્વરૂપમાં દર્શાવે છે, જ્યાં x અવિભાજ્ય સંખ્યાઓ છે, જ્યાં a અને b નો ગુસા અને લસા શોધવાનો છે। તો મિત્રો a બરાબર આપણને x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y બરાબર। અને b બરાબર આપણે લખી શકીએ x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y બરાબર। તો ગુસા આપણે જોઈએ ગુસા ab બરાબર ગુસામાં સૌથી નાની ઘાત આવી મિત્રો, ગુસામાં સૌથી નાની ઘાત આ બંનેમાંથી કઈ છે x માં, તો આ x ની 3 ઘાત। તો મિત્રો આમાં પણ x 3 વાર છે, જો તો x ની 3 ઘાત અને y ની કેટલી નાની ઘાત y ની 2 ઘાત, આ y ની 2 ઘાત ને x ની 3 ઘાત બરાબર। હવે લસા જોઈએ લસા તો x ની 4 ઘાત એટલે જો મિત્રો આ x ની 4 ઘાત, આ તો ગુસામાં જતી આવે તો x ની 4 ઘાત અને y ની કેટલી ઘાત 5 ઘાત બરાબર મિત્રો। આ આપણે અહીંયા દાખલો પૂરો। તમારે ખાલી આટલું જવાબમાં આપેલું હશે, પાછળ તમે જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો આપણે જોઈએ આ 3 નંબરનો 35 અને 91 ના ગુસાને m ગુણ્યા 91 -5 ગુણ્યા 35 સ્વરૂપે દર્શાવી શકાય, તો m ની કિંમત શોધવાની છે મિત્રો। તો મિત્રો એક વાત કહું તો આ આપણે કોર્સમાં જ નથી મિત્રો, યુક્લિડની ભાગ પ્રવૃત્તિ છે ને એ આપણે ભાગમાં જે છે જ નહીં મિત્રો, આપણે કોર્સમાં છે જ નહીં, તો પણ આપણે ગણીને તમને બતાવેલું છે મિત્રો। આપણે તમારે એવું હોય તો તમારા સાહેબને પણ તમે પૂછી શકો છો મિત્રો। આ આપણે ગણેલો છે મિત્રો, તમે અહીંયાથી ડાયરેક્ટ જોઈને લખી શકો છો મિત્રો, કારણ કે આપણા કોર્સમાં છે નહીં અને અહીંયા મૂકેલો છે મિત્રો। તમે તમારા સાહેબને પણ જાણ કરી શકો છો આની, બરાબર। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળીશું આ વિડીયો સાથે। થેન્ક યુ સો મચ। વિડીયો જો બદલ ખૂબ ખૂબ આભાર।